વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, જેમ આપણે પુલાવ સાથે સર્વ કરવા માટે કઢી રેડી કરતા હોઈએ છીએ, બિરયાની સાથે સર્વ કરવા માટે રાયતો રેડી કરતા હોઈએ છીએ, તો મેં વિચાર્યું ચલો આજે આપણે ફ્રાઈડ રાઈસ બનાવીએ અને એની સાથે સર્વ કરવા માટે એક અલગ જ સોસ બનાવીએ જેનું નામ છે એક્ઝોટિક વેજ સોસ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એક્ઝોટિક વેજ સોસ વિથ ફ્રાઈડ રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં ફ્રાઈડ રાઈસ બનાવશું, જેની માટે એક કઢાઈમાં તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ અને સૂટ પાવડર એ બેઉને મેં મિક્સ કરી લીધું છે તો તે એડ કરી દઈશું. તેને થોડુંક સોતે કર્યા બાદ ફણસી એડ કરશું. ફણસી એડ કરવાનો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે, તો હવે ફણસીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સોતે કરશું 1-2 મિનિટ માટે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, મિક્સ કરી લઈશું. 1-8 મિનિટ માટે હજી સોતે કરી લઈશું. ત્યારબાદ કેપ્સિકમ અને ખમણેલી કોબી એડ કરશું, તેને બી સોતે કરી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર. ફણસીને કેપ્સિકમ અને કોબી કરતાં વધારે વાર લાગે કૂક કરવા માટે, એટલા માટે ફણસી આપણે પહેલાં લીધી છે. વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 2 કપ જેટલા બોઇલ કરેલા બાસમતી રાઈસ લીધા છે, જેને મેં 70% જેવા જ કૂક કર્યા છે. તેને બહુ ઓવર કૂક નથી કરવાના, નહીંતર પછી હલાવતી વખતે તે ભાંગી જશે. ત્યારબાદ સોયા સોસ એડ કરશું. સોયા સોસને રાઈસના ઉપર જ નાખવાનો છે, વેજીટેબલના ઉપર નહીં, કારણ કે આપણે વેજીટેબલનો કલર ચેન્જ નથી કરવાનો એટલા માટે. સોયા સોસની ક્વોન્ટિટી તમે ઓછી વધારે પોતાના ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ વિનેગર, મરી પાવડર અને થોડુંક મીઠું એડ કરશું. મીઠું આપણે વેજીટેબલને સોતે કરતી વખતે એડ કર્યું હતું ને રાઈસ બોઇલ કરતા વખતે પણ એડ કર્યું હતું, માટે ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ સોયા સોસની ક્વોન્ટિટી ઓછી લાગતી હતી માટે પાછળથી ફરીથી એડ કર્યો છે. તે બધું મિક્સ કરી લઈશું ને આપણા ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે. હવે આપણે એક્ઝોટિક વેજ સોસ પ્રિપેર કરશું, જેની માટે મેં અહીંયા 5 કાશ્મીરી લાલ મરચાં લીધા છે, જેને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. તો તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું ને ગ્રાઇન્ડ કરતા વખતે 1-2 ચમચી જેટલું પાણી એડ કરશું. કાશ્મીરી રેડ ચીલી પેસ્ટ બનીને રેડી છે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેમાં બેબીકોર્ન એડ કરશું, તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ બ્રોકોલી એડ કરશું, તેને પણ 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ એડ કરશું, જેને મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. બેબીકોર્ન અને બ્રોકોલીને કૂક થતાં બીજા વેજીટેબલ કરતાં વધારે સમય લાગે છે, એટલા માટે બેબીકોર્ન અને બ્રોકોલી મેં પહેલાં લીધી છે. ત્યારબાદ ઝુકીની એડ કરશું, તેને પણ મેં મીડિયમ સાઇઝની ચોપ કરી લીધી છે. બધા વેજીટેબલ પ્રોપરલી સોતે થઈ જાય ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું. વેજીટેબલ હજી પ્રોપરલી કૂક નથી થયા, થોડા કાચા લાગે છે, એટલા માટે હું 1-2 ચમચી જેટલું પાણી એડ કરી રહી છું, જેથી કરીને તે પ્રોપરલી કૂક થઈ જાય. મિક્સ કરી લઈશું ને કઢાઈને લીડથી કવર કરી દઈશું ને 1-2 મિનિટ પછી ચેક કરશું. વેજીટેબલ સોતે કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. હવે આપણે ચેક કરી લઈએ. વેજીટેબલ પ્રોપરલી કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હું નાઇફના હેલ્પથી બ્રોકોલીને કટ કરીને તમને બતાડી રહી છું. તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો બધા જ વેજીટેબલ પ્રોપરલી આપણા કૂક થઈ ગયા છે. હવે આપણે જે કાશ્મીરી રેડ ચીલી પેસ્ટ રેડી કરી હતી તે કઢાઈમાં એડ કરી દઈશું. ત્યારબાદ મરી પાવડર એડ કરશું, ટમેટો કેચઅપ એડ કરશું, જેનાથી ટેસ્ટ થોડો ટેંગી આવશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આપણે કઢાઈમાં ગરમ પાણી એડ કરશું. ત્યારબાદ મિક્સચર જારમાં બી થોડુંક ગરમ પાણી એડ કરીને તેને પણ ક્લીન કરીને લઈ લઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મીઠું આપણે ઓલરેડી વેજીટેબલ સોતે કરતા વખતે લીધેલું, તો ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. મને મીઠું થોડુંક ઓછું લાગે છે માટે એડ કરી રહી છું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને કઢાઈને લીડથી 2 મિનિટ માટે કવર કરી દઈશું, જેથી કરીને સોસ પ્રોપરલી બોઇલ થઈ જાય. તમે જોઈ શકો છો સોસ બોઇલ થઈ રહ્યો છે. તો હવે સોસને થીક કરવા માટે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરશું. ફરીથી 1-8 મિનિટ માટે બોઇલ થવા દઈશું, જેથી કરીને વેજીટેબલ, કાશ્મીરી મરચાંની પેસ્ટ, કોર્નફ્લોરની સ્લરી બધું એકરસ થઈ જાય. તમે જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. ત્યારબાદ સૌથી છેલ્લે આપણે સેલેરી એડ કરશું સોસને ગાર્નિશ કરવા માટે. સોસ બનીને રેડી છે, તો હવે તેને આપણે ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી લઈએ.
એક્ઝોટિક વેજ સોસ વિથ ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલા યમ્મી અને ડેલિશિયસ બન્યા છે તે. જો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.